નમસ્કાર, આ છે હેલ્પરનું પ્રોફાઇલ અપડેટ ને આ છે માય પ્રોફાઇલ એટલે વર્કરનું છે. ઈ કેવાયસી પોષણ ટ્રેકરમાં કઈ રીતે કરવાનું છે? તમારે કેવાયસી કરવાનું બાકી છે તો આ બધી વસ્તુ તમારે અપડેટ કરવાની છે. તમે ઈ કેવાયસી કમ્પ્લીટ તો આ ઈ કેવાયસી કઈ રીતે કરવાનું છે? આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. વિડીયોને લાઈક જરૂર કરજો. નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું વિપુલ ડાભી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પોષણ ટ્રેકર ન્યૂ અપડેટમાં હેલ્પર અને વર્કર બહેનોનું ઈ કેવાયસી કઈ રીતે કરવાનું છે એ સમજવાનું છે. ખાસ આ કોઈ અલગથી આપણે અત્યારે હાલમાં રેશન કાર્ડ ઈ કેવાયસી ચાલુ છે, પરંતુ આ એ કેવાયસી નથી. આ કેવાયસી છે આપણે આંગણવાડીના પોષણ ટ્રેકરની અંદર વર્કર અને હેલ્પરનું ઈ કેવાયસી છે. તો આ ઈ કેવાયસી કઈ રીતે કરવાનું છે એ આજે આપણે વિડીયોમાં શીખવાનું છે. અને ખાસ વર્કર અને હેલ્પરના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, કારણ કે આ પોષણ ટ્રેકરમાં હેલ્પર અને વર્કરનું પ્રોફાઇલ અપડેટ અથવા તો ઈ કેવાયસી કરવા માટે બંનેના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. હવે જો તમે આ છે હેલ્પરનું પ્રોફાઇલ અપડેટ ને આ છે માય પ્રોફાઇલ એટલે વર્કરનું છે. હવે ખાસ કરીને કેવાયસી તમારું થઈ ગયેલું છે કે બાકી છે? હવે જો આ ખોલશો એટલે અહીંયા તમારો હેલ્પરનો અથવા તો વર્કરનો બેનો આધાર નંબર જોવા મળે છે. અને ત્યારબાદ છે અહીંયા જન્મ તારીખ છે, જેન્ડર છે, મેલ એડ્રેસ છે, તમારો એક્સપિરિયન્સ છે. આ બધી વસ્તુ તમારે અપડેટ કરવાની છે. તમે કેટલું ભણ્યા છો આ બધું જો કે તમે પહેલા અપડેટ કરી દીધું છે, પરંતુ નીચે એક જુઓ આવો ઓપ્શન તમને જોવા મળશે કે ઈ કેવાયસી. જો તમારું હેલ્પર અથવા તો વર્કરનું કેવાયસી થઈ ગયું હશે તો અહીંયા આવું લખેલું આવશે કે ઈ કેવાયસી કમ્પ્લીટ, આ લીલા અક્ષરમાં અને અહીં બે ખરાના નિશાન એવું લખેલું આવશે. અને જો તમારું ઈ કેવાયસી હેલ્પર અથવા તો વર્કર બેમાંથી તમારું કેવાયસી બાકી છે તો તમારે આવું લખેલું આવશે. જો આવું આવે છે તો એનો મતલબ છે તમારે કેવાયસી કરવાનું બાકી છે. તો આ કેવાયસી કઈ રીતે કરવાનું છે એ આજે આપણે આ વિડીયોમાં શીખવાનું છે. સૌપ્રથમ કહી દઉં કે આ કેવાયસી પોષણ ટ્રેકરનું કેવાયસી કરવા માટે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. ચાલો તો આપણે શીખીએ કે હેલ્પર બહેનનું અને વર્કર બહેનનું ઈ કેવાયસી પોષણ ટ્રેકરમાં કઈ રીતે કરવાનું છે. ચાલો હું તમને પોષણ ટ્રેકર લોગિન કરીને વારાફરતી વર્કર બહેનનું અને હેલ્પર બહેનનું બંનેનું કેવાયસી કરી અને તમને સમજાવું. વિડીયોને લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરજો. ચાલો આપણે પોષણ ટ્રેકર લોગિન કરી અને વર્કર અને હેલ્પર બહેનનું ઈ કેવાયસી કરીએ. તો સૌપ્રથમ તમારે પોષણ ટ્રેકર તમારું ફોનમાં અપડેટ કરી લેવાનું છે અને અપડેટ કર્યા બાદ તમારે તમારું પોષણ ટ્રેકર ખોલવાનું છે. પોષણ ટ્રેકર ખોલશો એટલે આવું હોમ પેજ આવશે. હવે આમાં સૌપ્રથમ તો આપણે જોઈએ કે હેલ્પર બેનનું પ્રોફાઇલ અપડેટ કઈ રીતે કરવાનું છે તે જોઈએ. બંનેનું વારાફરતી તમને શીખવી દઉં છું. ચાલો પહેલા આપણે હેલ્પર બેનનું પ્રોફાઇલ અપડેટ અને એની અંદર ઈ કેવાયસી કઈ રીતે કરવાનું છે. તો સૌપ્રથમ તમારે અહીંયા જે મોર અથવા તો વધુ લખેલું છે એમાં જવાનું છે. મોર અથવા તો વધુ લખેલું છે એમાં જશો એટલે અહીંયા વર્કર બહેનનું નામ અને એનો મોબાઈલ નંબર બતાવશે. હવે પહેલા તો આપણે હેલ્પર બહેનનું પ્રોફાઇલ અપડેટ કઈ રીતે કરવાનું છે એ શીખવાનું છે. તો તમારે અપડેટ AWS પ્રોફાઇલ એમાં જવાનું છે. AWS પ્રોફાઇલમાં જશો એટલે ઉપર સૌપ્રથમ અહીંયા હેલ્પર બહેનનું નામ બતાવશે, નીચે કેન્દ્રનું નામ અને કોડ બતાવશે. ત્યારબાદ હેલ્પર બહેનનો તમે અહીંયા જે મોબાઈલ નંબર નાખ્યો હશે એ બતાવશે અને ત્યારબાદ અહીંયા આધારના છેલ્લા 4 આંકડા બતાવી રહ્યા છે અને જન્મ તારીખ બતાવશે, મેલ ફિમેલ બતાવશે, ઈમેલ એડ્રેસ નાખ્યું હોય તો ભલે, નકર ફરજિયાત નથી. અહીંયા તમારો અનુભવ બતાવશે અને હાઈએસ્ટ એજ્યુકેશન એટલે કેટલું ભણ્યા છે તે બતાવશે. હવે અહીંયા કેવાયસી બાકી છે. જો કેવાયસી બાકી હોય ને એટલે આવું આવે. તો આપણે કેવાયસી કરવાનું છે. તો કેવાયસી કરવા માટે શું કરશું? તો કેવાયસી કરશો એટલે અહીંયા કમ્પ્લીટ ઈ કેવાયસી લખ્યું છે એમાં તમારે ક્લિક કરવાનું છે. આ પેજ ખુલે એમાં તમારે સૌપ્રથમ તો અહીંયા
હેલ્પર બહેનનો આધાર નંબર નાખવાનો છે અને આધાર નંબર નાખ્યા બાદ તમને જે આ કેપ્ચા દેખાય છે એ કેપ્ચા આ બાજુ નાખવાના છે અને ત્યારબાદ તમારે નેક્સ્ટ બટનમાં જવાનું છે. નેક્સ્ટ બટનમાં જશો એટલે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબરમાં ઓટીપી જશે. ચાલો ત્યારબાદ આગળનું પ્રોસેસ કરીએ આપણે. જો ઓટીપી જશે એટલે અહીંયા છેલ્લા મોબાઈલ નંબરના આંકડા બતાવશે અને અહીંયા ઓટીપી નાખવાનું છે. ત્યારબાદ કન્ટિન્યુમાં આગળ વધવાનું છે. કન્ટિન્યુમાં આગળ વધો એટલે કદાચ તમારે આવો ડિજીલોકરનો ઓપ્શન આવે તો એમાં કાંઈ નથી કરવાનું, ખાલી અહીંયા અલાવ આપી દેવાનું છે. અલાવ આપશો એટલે આગળની પ્રોસેસ થશે. જોઈએ આગળ કેવું પેજ આવે છે. ડિજીલોકરની પ્રોસેસમાં અલાવ આપશો એટલે સીધું તમારે કેવાયસી હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટેડ એવું લખેલું આવશે. એટલે તમારી કેવાયસી થઈ ગઈ. તો આ હતી હેલ્પર બહેનની પોષણ ટ્રેકરમાં કેવાયસી. ચાલો આપણે ચેક કરીએ કે કેવાયસી થઈ ગઈ કે નહીં. કઈ રીતે ચેક કરવાનું છે ચાલો જોઈએ. કેવાયસી થઈ છે કે નહીં તે ચેક કરવા માટે તમારે અહીંયા અપડેટ AWS પ્રોફાઇલ એટલે કે આ હેલ્પર બહેનનું પ્રોફાઇલ છે એ ચેક કરવાનું છે. ચાલો આપણે જોઈએ. જો કેવાયસી થઈ ગયું તો આવી રીતે કેવાયસી કમ્પ્લીટ એવું લખેલું આવ્યું છે અને 2 ટિક માર્ક કરેલું આવી ગયું છે. તો આવી રીતે છે હેલ્પર બહેનનું પ્રોફાઇલ અપડેટ કરવાનું રહેશે. એટલે કે પોષણ ટ્રેકરમાં કેવાયસી કરવાની રહેશે. ચાલો હવે આપણે જોઈએ વર્કર બહેનનું કેવાયસી કઈ રીતે કરવાનું છે એ ચેક કરીએ. વર્કર બહેનનું કેવાયસી ચેક કરવા માટે અથવા તો કેવાયસી કરવા માટે અહીંયા મોર લખેલું છે એમાં જવાનું છે. મોર અથવા તો વધુ ઓપ્શનમાં જશો એટલે સૌ પ્રથમ ઉપર અહીંયા વર્કર બહેનનું નામ અને COG મોબાઈલ નંબર અહીંયા આવશે. હવે અહીંયા નીચે વ્યૂ પ્રોફાઇલ લખેલું તમને જોવા મળે છે એમાં જવાનું છે. વર્કર બહેનનું પ્રોફાઇલ અપડેટ એટલે કે કેવાયસી કરતા હશો ત્યારે અહીંયા માય પ્રોફાઇલ લખેલો આવશે અને અહીંયા નીચે શું આવશે, જો કેવાયસી બાકી હશે તો કેવો ઓપ્શન આવશે એ જોઈએ. જો કેવાયસી બાકી હશે તો આવો ઓપ્શન આવશે. કેવાયસી બાકી છે તો કેવાયસી કરવા માટે તમારે અહીંયા કમ્પ્લીટ કેવાયસી લખેલું છે એમાં ક્લિક કરવાનું છે. કેવાયસીમાં ક્લિક કરશો એટલે આવું પેજ ખુલશે. હવે આ પેજમાં તમારે અહીંયા વર્કર બહેનનો આધાર નંબર નાખવાનો છે. આધાર નંબર નાખ્યા બાદ તમને જે અહીં કેપ્ચા દેખાય છે એ કેપ્ચા નાખવાના છે અને ત્યારબાદ નેક્સ્ટમાં જવાનું છે. નેક્સ્ટમાં જશો એટલે અહીંયા તમારે 10 મિનિટ સુધીનો ઓટીપી આવશે અને જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એમાં અહીંયા છેલ્લા 4 આંકડા બતાવશે અને જે ઓટીપી આવ્યો છે તે અહીંયા નાખવાનો છે અને ઓટીપી નાખ્યા બાદ અહીંયા કન્ટિન્યુ આપી અને આગળ વધવાનું છે. આગળ વધશો એટલે તમારે અહીંયા આવું ડિજીલોકરનું ઓપ્શન ખુલે તો એમાં તમારે અહીંયા અલાવ લખેલું છે એમાં જવાનું છે. અલાવમાં આપ્યા બાદ તમારે આગળ વધવાનું છે. અલાવમાં જઈ અને આગળ વધશો એટલે આવો મેસેજ આવશે કેવાયસી હેઝ બીન સક્સેસફુલી એટલે તમારું કેવાયસી થઈ ગયું છે. ચાલો હવે કેવાયસી થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે શેમાં જવાનું છે. તો વર્કરનું કેવાયસી ચેક થઈ ગયું કે નહીં ચેક કરવા માટે મોર અથવા તો વધુ લખેલું છે એમાં જવાનું છે. આવું ઓપ્શન ખુલે એમાં તમારે અહીંયા વ્યૂ પ્રોફાઇલ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે એટલે વર્કરનું કેવાયસી થઈ ગયું કે નહીં એ તમને બતાવશે. વર્કરનું કેવાયસી ખોલશો એટલે અહીંયા ઉપર માય પ્રોફાઇલ લખેલો આવશે, વર્કરનું નામ આવશે, કેન્દ્રનું નામ આવશે, અહીંયા મોબાઈલ નંબર આવશે, આધારના છેલ્લા 4 આંકડા બતાવશે. ટૂંકમાં એ બધી વિગત બતાવશે અને કેવાયસી થઈ ગયું એટલે અહીંયા કમ્પ્લીટ લખેલું આવશે. તો આવી રીતે દરેક વર્કર બહેનોએ વર્કર બહેન અને હેલ્પર બહેન બંનેનું કેવાયસી પોષણ ટ્રેકરમાં ફરજિયાત પૂર્ણ કરી દેવાનું રહેશે. વિડીયોને ગમે તો લાઈક જરૂર કરજો અને આપણા કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.